આત્મા વહાલાઓ, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. વિશ્વવાણી પરિવાર દ્વારા માર્ગને માટે અજવાળું કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજનું બાઇબલ મનન ઉત્પત્તિ 45મો અધ્યાય 16 થી 23 કલમ વાંચીએ તથા સાંભળીએ. અને ફારૂનના ઘરમાં એ વાત સંભળાઈ કે યુસુફના ભાઈઓ આવ્યા છે. તે વાત ફારૂનને તથા તેના દાસોને સારી લાગી. અને ફારૂને યુસુફને કહ્યું, તું તારા ભાઈઓને કહે કે તમે આમ કરો, તમારા જાનવરો લાદીને કનાન દેશમાં ચાલ્યા જાઓ અને તમારા બાપને તથા તમારા કુટુંબોને મારી પાસે લઈ આવો, અને મિસર દેશના ઉત્તમ વાના હું તમને આપીશ, ને દેશની ઉત્કૃષ્ટ ચીજો તમે ખાશો. તે માટે હવે તને આ પ્રમાણે તારા ભાઈઓને કહેવાની આજ્ઞા છે, તમે આમ કરો, તમારા છોકરાઓને સારું તથા તમારી સ્ત્રીઓને સારું મિસર દેશથી ગાળા લેતા જાઓ, ને તમે તમારા બાપને લઈ આવો. વળી તમારી મિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ તે તમારું છે. અને ઇસ્રાયેલ પુત્રોએ એમ કર્યું. અને ફારૂનની આજ્ઞા પ્રમાણે યુસુફે તેઓને ગાળા આપ્યા, ને માર્ગને સારું તેઓને સીધું પણ આપ્યું. અને તેણે દરેકને એક જોડ કપડાં આપ્યા, પણ બિન્યામીનને રૂપાના 300 નાણાં તથા 5 જોડ કપડાં આપ્યા. અને તેણે તેના બાપને સારું આ પ્રમાણે મોકલ્યું, મિસર દેશના ઉત્તમ વસ્તુઓથી લાદેલા 10 ગધેડા, ને માર્ગને માટે તેઓના બાપને સારું અનાજ તથા રોટલી તથા ખોરાકથી લાદેલી 10 ગધેડીઓ. પ્રભુ આ કલમો દ્વારા આપણ સર્વને આશીર્વાદિત કરો. આમીન. ઈશ્વરનો પવિત્ર અને જીવંત વચનો છે. વચનોના માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સર્વને પ્રેમી સલામ. શાસ્ત્ર ભાગ વાંચનમાં લેવામાં આવ્યો છે કે મિસ્રની અંદર દુકાળના 7 વર્ષ છે. 2 વર્ષ પસાર થઈ ગયા છે અને બીજા 5 વર્ષ હજુ બાકી રહેલા છે. બીજી વાર યુસુફના ભાઈઓ અનાજ પોતાના પરિવારને માટે મિસ્રમાં લેવાને માટે આવે છે. અને જ્યારે આ વાત હારૂનને અને તેના દાસોને ખબર મળે છે ત્યારે તેઓને સારું લાગ્યું. અહીં ફારૂન રાજા દુકાળના વર્ષમાં યુસુફના પરિવારની સાથે ઉદારતાથી અને સેવા ભાવનાની સાથે અને આવકારની સાથે આમંત્રણ આપી રહ્યું છે. એટલું જ નહીં, પણ તેમના માટે જવાની માટેની વ્યવસ્થાઓ અને ફરી પરિવારને મિસ્રમાં આવવાને માટેની દરેક વ્યવસ્થાઓ પણ અહીં આપી રહ્યું છે. બીજી બાબત અહીં આ યુસુફના પરિવારને માટે ઉત્તમ વસ્તુ, ઉત્તમ જગા અને મિસ્રની જે ઉત્તમ વાના આપવાને માટે રાજા જણાવી રહ્યો છે. આપણે પણ આપણા જીવનમાં દરેક સંજોગોમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચેમાં આપણા પરિવારોને ઉત્તમ રીતે સેવા કરીએ, પ્રેમ ભાવની સાથે સેવા કરીએ
અને આ બાબત આ વચનો દ્વારા આપણને શીખવા મળે છે. ત્રીજી બાબત અહીંયા ઈશ્વરનું વચન આપણને 22 કલમમાં જણાવે છે તે પ્રમાણે યેસુ પોતાના ભાઈઓને એ દુકાળના સમયોની અંદર તેઓ એક જોડ કપડા અને બેન્યામીનને રૂપાના 300 નાણાં અને 5 જોડ કપડા આપ્યા. જ્યારે યુસુફના પ્રથમના જીવનમાં આપણે નિહાળીએ છીએ, જોઈએ છીએ કે તેના પિતા એ યુસુફને રંગીન જબ્બો સીવડાવી આપ્યો. ત્યારે તે સમયની અંદર તેમના ભાઈઓ તેમની સાથે ઈર્ષાની સાથે, દ્વેષ ભાવનાની સાથે અને હેતથી તેમની સાથે વ્યવહાર કરી શક્યા નહીં. અને આ પરિસ્થિતિની અંદર આપણે નિહાળીએ છીએ કે યુસુફ ત્યારે મિસ્રનો અધિપતિ છે અને રાજા પછીના બીજા નંબરનો અધિકારી છે. અને એવા સમયોમાં પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ અને જે પોતાના ભાઈઓ એમની સાથે જે વ્યવહાર કરે છે તે પ્રમાણે યુસુફ અહીં વ્યવહાર કરતા નથી, પણ દરેકને પ્રેમની સાથે, દયાભાવની સાથે અને આવકારની સાથે તેઓ વ્યવહાર કરી રહ્યા છે. એટલું જ નહીં, પણ દરેકને એક જોડ કપડા આપીને તેમની સાથે બદલાની ભાવના વગર પ્રેમની સાથે વ્યવહાર કરીએ છે. અને એ જ પ્રમાણે આપણે પણ આપણા જીવનમાં જ્યારે ઈશ્વર આપણને જે સ્થાનમાં મૂક્યા છે, જે જગ્યામાં ઈશ્વર આપણને રાખ્યા છે, એવા સમયમાં આપણે બદલાની ભાવનાની સાથે કામ નહીં કરીએ, પ્રેમની સાથે કામ કરીએ, હળી મળીને કામ કરીએ, ઉદારતાની સાથે વાત કરીએ, વ્યવહાર કરીએ. અને આ બાબત આપણને યુસુફના જીવન દ્વારા આપણને શીખવા મળે છે. ઈશ્વરે જે વચન આપણને આપ્યું છે એ વચનોના માટે પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. અતિ પવિત્ર અને ગૌરવાન રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારા મહાન અને પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી દયાના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જે શાસ્ત્ર ભાગ વાંચનમાં લેવામાં આવ્યો છે કે દુકાળના વર્ષોની અંદર યુસુફના ભાઈઓ અનાજ લેવાને માટે મિસ્રમાં આવ્યા અને ત્યાં રાજા દ્વારા અને તેમના દાસો દ્વારા અને યુસુફ દ્વારા પ્રભુજી પ્રેમ ભાવની સાથે તેમને આવકાર આપવામાં આવ્યો. તેમને મિસ્રમાં આવવાને માટે આમંત્રણ આપવામાં આવ્યું અને મિસ્રમાં આવીને ઉત્તમ જગ્યાએ રહેવાને માટે, ઉત્તમ વાનો આપવાને માટે પ્રોમિસ આપવામાં આવ્યું. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, ખરેખર અમે દરેક અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિને વચ્ચેમાં અમારા પરિવાર મધ્યે આવનાર દરેક લોકોને અમે આવકારની સાથે, પ્રેમની સાથે, દયાભાવનાની સાથે અને ઉદારતાની સાથે અમે સેવા કરીએ. એના માટે તમે એમને સહાય અને મદદ કરો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આ સમયે પ્રભુ તમે એમને જે સ્થાનમાં રાખ્યા છે, જે જગ્યા, જે જવાબદારીઓ તમે એમને આપી છે, ત્યારે પ્રભુ આ શાસ્ત્ર ભાગ દ્વારા તમે એમને જે બતાવ્યું છે તે અનુસાર મારા જીવનમાં અમે કદી પણ બદલાની ભાવનાની સાથે સેવા નહીં કરીએ, બદલો લેનારા નહીં, પણ પ્રભુજી અમે દરેકની સાથે ઉદારતાની સાથે અમે વાત કરીએ, વ્યવહાર કરીએ. અને યુસુફના જીવન દ્વારા પ્રભુ તમે એમને બતાવ્યું છે. પ્રભુ, યુસુફના ભાઈએ તેમની સાથે ઘણી બધા મુશ્કેલીઓ આપી, ઘણી બધી તકલીફોનો તેમણે સામનો કર્યો, પણ જ્યારે ઈશ્વરે તેમને અધિકારી બનાવ્યા, ઉચ્ચ સ્થાનમાં લઈ ગયા, ત્યારે તેઓ પોતાના ભાઈઓની સાથે હેતથી વાત કરી, દયા ભાવનાની સાથે વાત કરી. અને એ જ રીતે પ્રભુ અમારા જીવનોમાં પણ તમે એ પ્રમાણે સેવા કરવાને માટે પ્રત્યેકને તમે સહાય કરો, મારી પ્રાર્થના છે. સાથે પ્રભુ અમે મંડળીના દરેક કુટુંબોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે પિતા, અમારા મંડળીના દરેક કુટુંબો પણ દરેક પરિસ્થિતિઓમાં તમારા સેવકોને માટે, તમારા લોકોને માટે, તમારી સેવાઓને માટે ઉદારતાથી તેઓ આપનારા બને, ઉદારતાથી તેઓ સેવા કરનારા બને. એના માટે પ્રભુ તમે અમારા દરેક કુટુંબોને તમે સહાય કરો, માટે મેં પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પિતા મેં માગીએ છીએ કે પ્રભુ જે કુટુંબ પરિવારો વ્યવસાય સાથે સંકળાયેલા છે, ધંધા રોજગારની સાથે સંકળાયેલા છે, પશુપાલનની સાથે સંકળાયેલા છે,
હાથની મહેનત કરી રહ્યા છે એવા દરેક કુટુંબોને પ્રભુ તેમને આશીર્વાદિત કરો, બળવાન કરો અને તેમના વ્યવસાયમાં તમે સફળ કરો. વ્યવસાયની અંદર તમારી કૃપા આપો, મારી પ્રાર્થના છે. સાથે પ્રભુ આજના દિવસના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકો પ્રભુ આજના દિવસમાં સુવાર્તા પ્રચારના માટે જશે, સેવા કાર્યના માટે જશે, કુટુંબની સાથે જશે, ત્યારે પ્રભુ તેમની જવા આવવાના માટે તેમના સેવા ક્ષેત્રને, તેમના કાર્યને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમે પ્રાર્થના કરીએ છીએ પિતા કે આ વર્ષમાં અભ્યાસ કરતા અમારા તમામ દીકરાઓને માટે પ્રભુ તમે જ્ઞાન, બુદ્ધિ અને ડહાપણ તમે આપજો. દરેક પ્રકારની સુરક્ષા તમે આપજો. એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજના દિવસના માટે, સુંદર સમયના માટે અમે તમારી સ્તુતિ કરતા અમારી પ્રાર્થના પ્રભુ યેસુ તમારા પવિત્ર અને મધુર નામમાં માંગીએ છીએ. આમેન. मसीह में प्रिय, विश्ववाणी प्रार्थना सेंटर में हमारे प्रार्थना योद्धा आपके लिए प्रार्थना करने को 24 घंटे उपलब्ध है. आप किसी भी समय हमारे टोल फ्री नंबर पर प्रार्थना के लिए संपर्क कर सकते हैं. हमारा टोल फ्री नंबर है 180027000333. प्रभु आपको आशीष दे. अब विश्ववाणी टीवी कार्यक्रम गांव दर्शन का प्रसारण प्रति शनिवार रात्रि 8:30 बजे से 9 बजे तक शुभ संदेश चैनल पर प्रसारित किया जाता है. आप सभी सह परिवार इस कार्यक्रम के द्वारा आशीष को प्राप्त करें.